બોલો ધરતીનો છેડો ક્યાં? બોલો હાલો, કોઈ જાણતા હોય તો કહેજો, ના આવડે તો પછી હું કહું છું. ઘણાને ખ્યાલ હશે ને ઘણા નહીં હોય તો આપણે હાલો ને ટાઈમ જાય એના કરતાં બોલીએ કે ધરતીનો છેડો ઘર. ધરતીનો છેડો ક્યાં? ઘર. એટલે આ છોકરા, નાના છોકરાને મોટા બધું સાંભળજો પૂરું, કે આપણા ઘર સિવાય કોઈનો ઉદ્ધાર નથી. કે ધરતીનો છેડો ઘર એટલે ઘર. તમે ક્યાં દુનિયામાં જાઓ ને ભાઈ, પણ ઘેર આવો ને ત્યારે જ તમને સંતોષ થાય, ત્યાં સુધી સંતોષ થાય નહીં. હા, તમે અમેરિકામાં રહેતા હોય તો અમેરિકા તમારું ઘર હોય ત્યાં આગળ એ ઘરનો ધરતીનો છેડો. ધરતીનો છેડો છે જ ને ભાઈ, ધરતી ગોળ ગોળ છે, એનો કોઈ દિવસ છેડો આવે નહીં. ઘેર આવો ત્યારે જ એનો છેડો. તમે યાત્રા કરવા ગયા, પ્રવાસમાં ગયા તો શું થાય ખબર છે? અઠવાડિયું થયું, 10 દાડા થયા એટલે ઘર સાંભળે, હારું ઘેર જવું પડશે. જીવ ઘેર જતો રહે, ક્યારે ઘેર પહોંચી જવું, અલ્યા ક્યારે ઘેર જવું, બધા ભેગા થવું અને મળવું. તો આવું છે. તો પછી એ મળવા માટે ભાઈ શું ખબર છે, આમ છેક બોમ્બે ગયા હોય, સારું ઘર ક્યારે આવશે? બોમ્બેથી નીકળ્યા તો સુરત આવે, હાશ હવે નજીક આવી ગયા સુરત, હવે આપણું ઘર નજીક. આ સુરત આવ્યા હતા કે આણંદ, અલ્યા આણંદ, આણંદ આણંદ એટલે આપણું ઘર જ આવી ગયું ભાઈ. હા આવી ગયું આણંદ આવ્યા એટલે ચિંતા નહીં, હવે કલાકમાં તો ઘરે. ફરી અહીંયાથી આ નડિયાદ, તો કાંઈ નડિયાદ તો આવ્યા, નડિયાદથી અહીંયા આવે 10 કિલોમીટર જેટલા ઘર આવી જાય. ફરી અહીંયાથી નીકળ્યા તો કહે છે ઓહો હવે તો આપણા તાલુકામાં જ આવી ગયા ને, એટલે પછી આપણા ગામ જોડે જ આવી ગયા ને, હવે રહ્યું એક ગામ છેટું રહ્યું. એમ કરતાં કરતાં ઘેર આવતા હાશ હવે શાંતિ થઈ બાપુ, લ્યો આટલું બધું ફર્યા પણ સારું ક્યાંય ગમે તે નહીં, ઘર વગર મજા ના આવે. આમ આવું છે ભાઈ કે ધરતીનો છેડો ઘર.